પોલીસ દ્વારા રામનવમી પર કાયદો અને વ્યવસ્થા જાળવવા ફૂટ પેટ્રોલિંગ કરાયું। મોરબી જિલ્લામાં રામનવમી તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ પગલું તહેવાર દરમિયાન શાંતિ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યું હતું। રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ રામનવમી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। વલસાડ જિલ્લામાં વાપીમાં યોજાનારી રામનવમીની રેલીના રૂટ પર જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા એસપી સહિત પોલીસ જવાનો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા। કેટલાક વિસ્તારોમાં રામનવમીની ઉજવણી દરમિયાન હિંસક ઘટનાઓ પણ નોંધાઈ હતી। ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો, જેના પગલે હિંસા ફાટી નીકળી હતી। આ ઘટનાના પગલે સ્થાનિક પ્રશાસને શાકરપુરા વિસ્તારમાં ગેરકાયદેસર કબજાઓ દૂર કરવા માટે બુલડોઝરનો ઉપયોગ કર્યો હતો। આવા સંજોગોમાં મોરબી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલ ફૂટ પેટ્રોલિંગ તહેવાર દરમિયાન શાંતિ અને સલામતી જાળવવા માટે મહત્વપૂર્ણ હતું। આ પગલાંથી સ્થાનિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો માહોલ ઊભો થયો હતો।